राम भक्ति मुक्ति के दाता, राम लक्ष्मण भक्तन के त्रासा। भरत शत्रुघ्न लक्ष्मण भाई, रघुपति महिमा कहो न जाई। राम नाम धन अनंत पारा, राम नाम शिव हृदय धारा। राम नाम पूर्ण अविनाशी, राम कहता जम काटे फांसी। राम कहन की बहुत बड़ाई, राम नाम संतन सुखदाई। राम चरण रोदे राखो, रसना नाम रसायन चाखो। राम ही माता पिता कुल देवा, राम ही समरण राम ही सेवा। राम नाम तो सबसे न्यारा, राम निरंजन ज्योतय पारा। राम संतन मोहि विराजे, राम अवधपुरी मोगाजे। रामे सायर सेतु बंधायो, रामे जाकर बंध छुड़ायो। भक्त हेत के कारज कीन्नो, धनुष बाण कर सारंग लीन्नो। रामे पृथ्वी को भार उतारो, अपनो कारज आप समारो। दशे से सीता ले आए, रामचंद्र साधु मन भाई। सीताराम की कीर्ति गावो, सीताराम को शीश नमाओ। सीताराम के दर्शन आए, लंका राज विभीषण पावे। राम नाम प्रेमे सो गावे, बहर योनि संकष्ट न आवे। रामे सखान रामे साथी, राम नाम लयो धर्यो हाथी। रामे जन प्रहलाद गार्यो, रामे तो हिरण्यक समार्यो। राम ही दास कबीरो गार्यो, रामे द्रौपदी को कारज सार्यो। दीपाना रसायन पीनो, परशुराम तो नामे जीवो। नाम देवे नामे गायो, त्रिलोचन घेर नामे जियो। राका वाका रामानंद, पायो पूर्ण परमानंद। धनासेन रोहिदास विचारा, राम जीवन रामोदरा। जय देव परमानंद सुरदासा, अनंत कोट राम जी के दासा। आदयांत मद राम जहोई, राम नाम चित राखो परोई। राम मंजरी राम जी के माला, राम कृपालु दीन दयाला। राघो चेतन जीवन राम, संत जनों के पूर्ण काम। राम नाम धन साजलियो, प्रहलाद कीन्नो सहाय। राघो चेतनियों कहे, संत भव सागर तरि जाय। कथा कीर्तन राम धन, संतन माहि करे प्रवेश। राघो चेतनित कहे, सोहि उत्तम देश। राम मंजरी नित्य पढ़े, मंजन होत शरीर। राघो चेतनियों कहे, संत देव से रघुवीर। संत देव से रघुवीर, सदगुरु संदेश मोकले। कचा बचा सबया, नाम चिंतामणि जीवना। जे भावे सो पाव जीवन जी, जे भावे सो पाव कुशल तुझ परिवार। आशीर्वचन अमतनो, श्यामल वर्ण सुजान। जाचक बन तो जीवनो, कुशल तुझ परिवार। सदगुरु जीवन जी महाराज ना राम कवि सर्वे संतों ने संध्या आरती ना राम कवि। રામ કબીર સંતો, આજે ભક્ત મિલનમાં આપ સર્વેનું ખૂબ જ ભાવભર્યું પ્રેમભર્યું સ્વાગત. આપણો ભક્ત મિલનનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ખાસા વર્ષોથી શરૂ થયેલો છે અને એક વૈચારિક ક્રાંતિમાં આપણને મદદરૂપ થઈ રહ્યો છે.
એક મનુષ્ય જાગૃત થાય તો એ કેટલાને જાગૃત કરી શકે એ આપણને દુનિયાની મોટી મોટી હસ્તીઓના જીવન પરથી ખબર પડે છે. જીવનજી મહારાજ જાગૃત થયા અને એ જાગૃત થયા તો એક આખો ઉદા ભક્ત સમાજની સ્થાપના થઈ. અને આ ઉદા ભક્ત સમાજ, અનિલ ઉદા ભક્ત સમાજ, પોતાના રસ્તા ઉપર જેને કહીએ કે સાપ આપણી આગળથી પસાર થઈ જાય પણ ખબર પણ ન પડે, એ રીતે આપણે 12, 13, 14 પેઢીઓથી આ પરંપરાને પાળતા આવ્યા છે, પોષતા આવ્યા છે. આ પરંપરાએ ઘણા બધા સંઘર્ષો પણ જોયા છે અને દરેક સંઘર્ષની બહાર નીકળી આવ્યા છે. અને એનું કારણ શું છે? તો કે એનું કારણ છે કે ટ્રાન્સફોર્મેશનનો જે પ્રોસેસ છે કે મનુષ્ય બદલાઈ શકે છે. મનુષ્યની અંદર કોઈ પણ વસ્તુ જે પડેલી છે એ દરેક વસ્તુનું સ્ફુરન થઈ શકે તેમ છે અને થાય છે. પેઢી દર પેઢી આ થતું આવ્યું છે. કોઈ પણ પરંપરાને આટલું લાંબુ ટકવા માટે વૈચારિક ટેકો જોઈએ. એ વૈચારિક ટેકો આપણને હજુ પણ મળી રહ્યો છે. આપણું જે સુંદર ભક્ત મિલન ચાલે છે એની અંદર આપણે સંવાદ ચાલે છે. સંવાદથી જ મનુષ્ય શીખી શકે. હમણાં અમે ચાચકમાં અહીંયા એક જાહેર આમંત્રણ હતું અને એની અંદર પારાયણ અને સંવાદ થયો. કીર્તન ભક્તિ તો ચોક્કસ જ થઈ અને ત્યાં પણ આ જ વાત ઉપર આવીને ઉભા રહ્યા કે જેટલા પણ ત્યાં બેઠા હતા એમાંથી જે કનેક્ટ થયા સંવાદની સાથે, જેમને પાછળથી જે પ્રશ્નો ઊભો થયા, એ દરેકે દરેક જણની અંદર કંઈક ને કંઈક બીજ ઉગવાનું શરૂ થયું. અને જે બીજ ઉગે એ બીજ આપણને આગળ લઈ જાય. આપણી સાથે આ ભક્ત મિલનમાં લાંબા સમયથી ઘણા બધા ભક્તો જોડાય છે અને આ કાર્યક્રમની અંદર આપણે કંઈક હટકે લાવતા હોઈએ છીએ. હટકે એટલે એવું નહીં કે જે લોકોને આકર્ષણ કરે અને એમને આપણે અંદર ખેંચી લાવીએ, એ રીતનું નથી. પણ જેને કહે છે કે ઇનર ટ્રાન્સફોર્મેશન, એની અંદરથી વ્યક્તિની અંદર બદલાવ આવવાનો શરૂ થાય, એ જરૂરી છે. બાકી ભપકાવાળા ધર્મોની તો લાઈન પડી ગઈ છે. વ્યક્તિ પૂજા માટે ઠેર ઠેર બેનર્સ લાગેલા છે અને લોકો જાય છે. તીર્થ સ્થાનો માટેનું પણ એટ્રેક્શન એવું ને એવું જ છે. હવે ભારતમાં કુંભ મેળો આવવાનો છે તો કહેવાય છે 50 કરોડ લોકો વિઝિટ કરશે. તો એ બધું તો ચાલ્યા કરવાનું છે, પણ એનાથી ઇન્ટરનલ ટ્રાન્સફોર્મેશન આવે કે પોતાની અંદર જે ફેર લાવવાનો છે એ આવી શકે ખરો કે? અને એ આપણે જોવાનું રહ્યું. અને એના માટે આપણને જીવનજી મહારાજે ખૂબ સુંદર આપ્યું છે અને એ આપી છે સંત સંગત. એ જે સંત સંગત આપણને આપી છે એ સંત સંગત આપણે અહીંયા ચાલતી હોય છે. અને જ્યારે આપણે ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ છીએ તો શું છે કે એ દરેક મનુષ્યની અંદર આ ચાલતો પ્રોસેસ છે. આપણે બાળક હતા, બાળકમાંથી મોટા થયા, ભણ્યા, ભણીને પછીથી નોકરી ચાલુ કરી, કારણ કે આર્થિક નિર્વાહ આપણે આપણો પોતાનો કરવો પડે. જીવનજી મહારાજે પણ આપણને એ આપેલું હતું. પણ ત્યાર પછીથી ધીમે ધીમે એ કરતા કરતા આપણી અંદર જે બેઠેલું ઉદા બીજ છે એ ઉદા બીજ ધીમે ધીમે કરતું પ્રગટ થાય, મનુષ્ય વિચાર કરતો થાય અને પછી એવા કોક પ્રોસેસમાં જતો રહે કે જેની અંદર એ ઇન્ટેન્શનલ ચેન્જીસ લાવે, ઇન્ટરનલ ચેન્જીસ લાવે. ઇન્ટેન્શનલ એટલે કે હેતુપૂર્વકનો પોતાના જીવનમાં બદલાવ લાવે. કારણ કે એને લાગે કે હેતુ વગરનું મારું જીવન કોઈ પણ કામનું નથી. પ્રેમજીવન મહારાજ આપણને ઘણી વખત કહે છે, જુદા જુદા મૂલક આપણને બતાડે છે. અને ભાઈ આપણે દ્રવ્યમૂલક જીવન જીવવું છે, ભોગમૂલક જીવન જીવવું છે, કઈ રીતનું આપણે જ્ઞાનમૂલક જીવન જીવવું છે. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે લક્ષ્યમૂલક જીવન, કે જીવનમાં એક ધ્યેય હોવું જોઈએ. અને જે ધ્યેય હોય એ ધ્યેયના માટે આપણે આપણી જાતને પણ બદલવી પડે. અને એ પ્રોસેસ ઓવરનાઇટ ન થાય. એવું નથી કે ભાઈ તલક ધર્યું, કંઠી બાંધીને તમે રાતોરાત ઉદા ભગત થઈ ગયા. ના, તમે રસ્તે ચાલી નીકળ્યા, પણ જે ઉદા ભગત થવાનો જે આખો પ્રોસેસ છે
અનિલ વૈષ્ણવ થવાનો આખો પ્રોસેસ છે. એ પ્રોસેસ જીવન પર્યંતનો છે. આપણે કહીએ કે હું તો બહુ જ સરસ બધું સરસ કરું છું, મારાથી કશું ભૂલ નથી થતી, છતાં પણ આપણે પ્રોસેસની સાથે લાગેલા રહેવું પડે. એનું કારણ છે કે જે ઘડીએ આપણે આ પ્રેમ ભક્તિ કરવાનું ભૂલી જઈએ, સંગત કરવાનું ભૂલી જઈએ, તે વખતે ફરી પાછો જીવનમાં કચરો આવવાનો શરૂ થઈ જાય. એટલે જે ટ્રાન્સફોર્મેશન છે એ ઇન્ટેન્શનલ ચેન્જ છે. આપણે ઘણી વખત હેનરી ડેવિડ થોરોને યાદ કરી લઈએ છીએ. એને કેમ યાદ કરીએ છીએ? તો કે યુવાન વયે એને ખબર નથી, આપણને પણ ખબર નથી કે આપણે કેટલું જીવવાના છે. તો યુવાન વયે એ એકલો પહોંચી ગયો, 1.5 વર્ષ સુધી જંગલમાં એકલો રહ્યો. કેમ? તો કે મને જે કુદરતે શીખવાડવાનું છે, જે જીવને મને જે શીખવાડવાનું છે, એના માટે મારે સખત પ્રયત્ન કરવો છે, ડેલિબરેટ એટેમ્પ્ટ. અને જે ડેલિબરેટ એટેમ્પ્ટ જે કરવો છે એ કરીને મારે જો મારા જીવનમાં કોઈ બદલાવ લાવવો હોય તો અત્યારે લાવવો છે, ઉંમર થઈ ગયા પછીથી નહીં. કારણ કે ઉંમર થઈ ગયા પછીથી કોઈ બદલાવ લાવવાનો બહુ જ અઘરો પડતો હોય છે. અને એટલા માટે જ આપણને વિશ્વાસ છે કે આપણું ઉદા ભક્તોનું જે યુથ છે એ યુથને આપણે કંઈક રીતે તૈયાર કરી શકીએ, એમની અંદર સંસ્કાર રેડી શકીએ. અને એમાં આપણને ગયા વખતે જયે વાત કરી હતી, એક બાળકી એની પાસે આવી અને આવીને એને પૂછી છે કે હજુ મારે શું કરવાનું રહ્યું? તો જયે સરસ જવાબ આપ્યો, એને પ્રોત્સાહન આપીને જવાબ આપ્યો કે તું બધું જ કર છે, બસ એકાદ તલક અને કંઠી પહેરી દેજે એટલે થઈ ગયું. આ એક સરળ સીધો જવાબ એ બાળકીને કેટલું પ્રોત્સાહન આપતો હશે. ધ્રુવભાઈને ત્યાં મોક્ષ આપણને બધાને ખબર છે. હમણાં પ્રણામની સાખીઓ ગઈ, કદાચ આપણને મોડે થઈ ગઈ હશે ઘણાને, પણ મારા જીવન તો હજુ મોડે નથી થઈ. એ પ્રણામની સાખી એ બાળક મોડે બોલતું હોય છે, મોડે ગાય છે. જે સાખી પ્રણામની યદુનાથ મહારાજે સમાજમાં વહેંચેલી, વિચારો કઈ પેઢીએ વહેંચી, કઈ પેઢીમાં આપણે આ કે સત્સંગનો આપણું જો પ્લેટફોર્મ શરૂ થયું, એની અંદર વાત થઈ, એમાંથી પ્રણામની સાખીઓ શરૂ થઈ અને પ્રણામની સાખીઓ ગવાથી થઈ. જૂની જ વસ્તુ છે પણ ટ્રાન્સફોર્મેશન થયું, એને આપણે ઇન્ટરનલાઇઝ કર્યું અને એને ઇન્ટરનલાઇઝ કરીને આપણે લઈ આવ્યા. ગયા વખતે આપણામાંના ઘણા બધા ભક્તોએ એમના જીવનમાં જે ટ્રાન્સફોર્મેશન આવ્યું એની આપણને વાત કરી. ઘણાએ આપણને એ પણ વાત કરી કે યસ, આર્થિક રીતે કદાચ અમે ભારતમાં ત્યારે સારા હતા, પણ આધ્યાત્મિક રીતે અમેરિકામાં આવીને અમે સારા થયા છીએ. ઘણા સક્સેસફુલ બેન્કર, ઘણા સક્સેસફુલ ડોક્ટર, ઘણા સક્સેસફુલ એન્જિનિયર, પણ જ્યારે એમની અંદર આધ્યાત્મિકતાનું જે ટીપું રેડાય છે, એ ટીપું રેડાય છે ને ત્યારે એની અંદરથી જે દિવ્યતા પ્રગટ થાય છે, જે સંપૂર્ણ જીવન જીવ્યાનો એક લાવો મળતો હોય એવું એમને લાગે છે, ત્યારે લાગે કે યસ, અમે જીવન સંપૂર્ણ રીતે જીવી રહ્યા છીએ અને આ જ રીતે જીવન જીવી શકાય. જય પણ ગયા વખત ખૂબ સુંદર રીતે ખેલ્યો હતો. એને આપણને ઘણી બધી વાતો કરી. એને મેસ્લોની નીડ હાયરાર્કીની વાતો કરી, સાઉન્ડ બાઇટ્સની વાત કરી, જુદી જુદી ઘણી બધી વાતો કરીને પછી કહે છે કે ભાઈ આપણે ચંદન ઘસાતું હોય તો આપણે પાણી તો થઈ શકીએ ને. આખી દુનિયા થેન્ક્સગિવિંગ ઉજવે, કૃતજ્ઞતાનો દિવસ ઉજવે, તો આપણે આવું કોઈક સારું કાર્ય થતું હોય તો એ કાર્યમાં આપણે ચોક્કસ મદદરૂપ થઈ શકીએ. અને નાનામાં નાની મદદ હંમેશામાં મોટામાં મોટી હોય છે. આપણી અંદર એક ક્રમ બહુ સરસ છે, તન, મન અને ધન. કે ભાઈ પહેલા તમારું તન લાવો, શરીરને પહેલા લાવો, એ જગ્યા ઉપર પહોંચો, તમારા મનને એમાં લગાવો અને પછીથી તમારા ધનની જરૂર પડે. પહેલા ધન આપીને ખાલી અહંકાર ઉભો કરવાની કોઈ જરૂર ન પડે. એક સુંદર ભાવ છે સંતો. અને આ ટ્રાન્સફોર્મેશન આપણે જે સિદ્ધાર્થની જે નવલકથાનું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ એના ભાગરૂપે છે. કે સિદ્ધાર્થ પણ બદલાય છે, એની અંદરનો જે વિચાર છે એ વિચાર બદલાતો જાય છે. જીવન પણ એક મોટી પ્રયોગશાળા છે અને જીવનની પ્રયોગશાળાની અંદર આપણને કંઈક ને કંઈક નવું ને નવું શીખવાનું મળે છે. એમાં કંઈક નવા પ્રયોગો આપણે કરતા જઈએ તો એનો આપણને આનંદ મળે છે. આપણે વાત કરી હતી ગયા વખતે અકબરના દરબારના તાનસેનની અને એના વિદ્યા ગુરુ હરિદાસની. અને હરિદાસની ગાયકીમાં, એના સંગીતમાં જે દિવ્યતા હતી એ દિવ્યતા તાનસેનની અંદર નથી. એનું કારણ કે તાનસેનનો લય જુદો હતો, એ બીજાના માટે ગાતો હતો, અને હરિદાસ એ પોતાના માટે, પોતાના ભગવાન માટે ગાતા હતા.
આપણી અંદર એ જ પ્રેમ ભક્તિ આપેલી છે. આપણે આપણા પોતાના માટે કીર્તન ભક્તિ ગાતા હોઈએ છીએ, કોઈને દેખાડવા માટે નહીં. આપણે ભગવાનની સાથે કનેક્ટ થવા માટે પ્રેમ ભક્તિના કીર્તનો ગાતા હોઈએ છીએ. અને એટલા માટે ઉદા ભક્તોની અંદર જે બેસિક ટ્રાન્સફોર્મેશન છે એ થયા જ કરતું હોય છે. ગયા વખતે ધ્રુવભાઈ, યોગેશભાઈ, જય ભક્તો ખીલ્યા હતા અને પોતાનો અનુભવ એમને વ્યક્ત કર્યો, જેને કહીએ છીએ કે સાચો અનુભવ, 1-on-1. અને આપણું લાંબામાં લાંબુ ભક્ત મિલન જો અત્યાર હિસ્ટ્રીમાં થયું હોય તો ગયા વખતે થયું હતું. એ ભક્ત મિલનનો નશો મને પોતાને તો હજુ સુધી છે. જેવું આ ભક્ત મિલન આવ્યું અને હું વિચાર કરતો બેઠો કે આ ભક્ત મિલનને આગળ કેવી રીતે કરીશું. ગઈકાલે પ્રેમજીવન મહારાજ સાથે પણ હું વાત કરતો હતો, ત્યારે પણ આજ આવ્યું તો પ્રેમજીવન મહારાજ કહે છે કે જે ચેન્જ આવે છે એ ચેન્જ પ્રોસેસને આપણે સમજવો રહ્યો. તો આપણે એ જે પ્રતિસાદ જે ગયા વખતે ભક્તોએ આપ્યો હતો કે ભાઈ આપણે જે પણ કરી રહ્યા છે, આપણા પૂર્વજો જે પણ કરતા હતા, આપણે ભક્ત મિલનમાં જે સંત-સંગત કરીએ છીએ, સવારે સંત-સંગત કરીએ છીએ, અમેરિકામાં કરીએ છીએ, ભારતમાં કરીએ છીએ, એનાથી મારા જીવનમાં શું પરિવર્તન આવ્યું, મને શું સંતોષ લાગ્યો, મારી આગલી પેઢીમાં શું પરિવર્તન આવ્યું, મારો પરિવાર વધારે એક થયો કે નહીં. ઘણી બધી જગ્યાએ આ ટ્રાન્સફોર્મેશનની અસર થતી હોય છે. તો એ ટ્રાન્સફોર્મેશનની જે અસર થાય એ આપણે ભક્તો દ્વારા જ જાણીએ. મેં પણ પહેલા ઘણા વખત પહેલા, આઈ થિંક 6-1 મહિના પહેલા કર્યું હતું અને ઘણી બધી બહેનો પણ આગળ આવી હતી અને બહેનોએ પોતાની વાતો રજૂ કરી હતી. ગયા વખતે ભાઈઓએ રજૂ કરી. તો આ વખતે પણ આપણે ઓપન ફોરમ મૂકીએ છીએ. ઓપન ફોરમ મૂકીએ પહેલા પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાયા છે. ગયા વખતે તો તકલીફ હતી ઇન્ટરનેટની, કદાચ આ વખતે ઇન્ટરનેટની તકલીફ નથી તો પ્રેમજીવન મહારાજ આપણી સાથે કદાચ વિડીયો સાથે પણ જોડાઈ શકે. પણ આજે આપણો મેઇન ફોકસ તો પ્રતિસાદનું જ છે કે પ્રતિસાદ જેમને પણ પોતાના જીવનમાં કંઈ પણ નાનો ચેન્જ આવ્યો ને કોઈકના જીવનમાં કંઈક વસ્તુ સારું કામ કરી ગઈ હોય. અહીંયા ઘણું ફરું છું ઉદા ભક્તોના ઘરમાં, ઉદા ભક્તોના ગામોમાં અને પ્રસંગોમાં પણ ફરું છું અને જ્યાં ફરું છું ત્યાં કંઈક ને કંઈક નવું મેળવતો આવું છું. પછી ફલું હોય, ફુદેડા હોય કે પછી સયાજીપુરા હોય કે મારું પોતાનું ગામ ચિતરડી હોય કે ચાચક હોય કે મોટી પાલ, નાની પાલના ગામો હોય, જ્યાં પણ ગયો છું ત્યાંથી કંઈક ને કંઈક હું લેતો આવ્યો છું. અને અનિંતા મારા જીવનમાં કેવી રીતે સારી રીતે વનાઈ શકે એના માટે પ્રયત્નરત રહું છું. તો સંતો જે પ્રેમજીવન મહારાજને આપણે સાંભળીએ એમને શું કહેવું છે અને ત્યાર પછીથી આપણે પ્રતિસાદ શરૂ કરીએ. પ્રેમજીવન મહારાજ પ્લીઝ આવો. રામ કબીર. રામ કબીર નરેશભાઈ, ભારતની ખૂબ જ સુંદર સવાર અને તમારી ખૂબ જ સુંદર સાંજ પડે અને સારા વિચારો લઈને આપણે સૂઈ જઈએ અને સવારે ઉઠીએ ત્યારે એ જ વિચારોમાં, એ જ ધૂનમાં આપણે પાછા આવીએ. આપણે બોડેલીમાં મેં કહ્યું હતું કે ભાઈ ભાવ અને વિચાર બધાના અલગ અલગ કહીએ અને છેલ્લે કન્ક્લુઝન જે આવ્યું એ તમને ખબર છે. આપણે સિદ્ધાર્થનું પહેલું પ્રકરણ પૂરું કર્યું છે અને બીજા પ્રકરણનું પહેલું ચેપ્ટર આપણે શરૂઆત કરી છે. એટલે મને એમ થયું કે હવે આગળ વધતા પહેલા આપણે આમાંથી શું શીખ્યા, કેમ કે આપણે આપણી વાત નહીં કરીએ ત્યાં સુધી આપણામાં કશું આવશે નહીં. આજે હમણાં આરતી ચાલતી હતી ત્યારે હું છે ને ગીતા લઈને પાછો બેઠો તો મારી ત્યાં કિંડલ હોય જ છે અહીંયા. તો એનો એક સરસ શ્લોક હતો કે દુર્યન્યહિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ભૈલા દુર્યન્યહિ અવરમ કર્મ બુદ્ધિ યોગાત, એટલે કે તારી બુદ્ધિ પ્રમાણે, તારા વિચારો પ્રમાણે જો તું કંઈ પણ કામ કરીશ, ભક્તિ કરીશ, પુરુષાર્થ કરીશ તો કેવળ તારી બુદ્ધિ પ્રમાણે કરીશ તેમાં તારો સ્વાર્થ છે, બીજું કંઈ નથી અને એનું કોઈ ફળ મળે નહીં. એ નિરાશા જ હોય. તો આપણે શું કરવું જોઈએ આ કૃષ્ણ અર્જુનને સમજાવે છે.
કે ભાઈ તારે તો શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા તો શ્રેષ્ઠ ગુરુઓની પાસે જઈ અને બોધ લેવો જોઈએ, અને પછી એમાં તું શું સમજ્યો એ પ્રમાણે તારે આગળ વધવું જોઈએ. એક સારી વાત સમજવી પડે, એમાં ચિંતન થવું જરૂરી છે, મનન થવું જરૂરી છે. અને આપણે આપણી વાત નહીં કરીએ. ઘણાને એમ થતું હોય કે હું કેવી રીતે બોલી શકું, મારાથી બોલાય નહીં, કોઈ હસે તો, કોઈ મસ્કરી કરે, કોઈ મજાક કરે, કરવા દો. હું જયારે પણ પહેલા બોલતો હતો બહુ કડક બોલતો હતો, અને આજે ઘણાને નથી ગમતું, બરાબર? તો ઘણા એમ કે છે પ્રેમજને બોલતા નથી આવડતું, આવું ના બોલાય. પણ હું તમારા માટે ક્યાં બોલું છું? હું તો સાર્વજનિક બોલું છું, અને જેને ગમે છે એના માટે હું બોલું છું. તમને નથી ગમ્યું એનો પણ સ્વીકાર, અને જેને ગમ્યું છે એનો પણ સ્વીકાર, અને બંનેના સ્વીકારમાં ભાવ અને વિચાર એક રહેવો જોઈએ. સમદ્રષ્ટિ. કૃષ્ણએ આ શબ્દ પ્રયોગ અર્જુનને શીખવાડ્યો. સમદ્રષ્ટિ, તારી દ્રષ્ટિ સમાન હોવી જોઈએ. તને કોઈ સ્વીકારે કે તને કોઈ ઇનકાર કરતા રહો, એનાથી આપણા જીવનમાં કોઈ ફેર પડવો ના જોઈએ. અને જો આપણે કોઈકને ધ્યાનમાં રાખીને કામ કરતા હોઈએ તો કોઈ કામનું નથી. થોડી વાત લાંબી થઈ જાય પણ કહી દઉં કે તુષાર શુક્લ, ગુજરાતી કવિ છે તુષાર શુક્લ, જબરજસ્ત તત્વચિંતક છે, જબરજસ્ત કવિ છે. એમના જીવનનો એક અનુભવ, એ જ્યારે શાળામાં ભણવા માટે ગયા ને ત્યારે એમની જે હોમવર્કની નોટ હતી એમાં એમના પિતાએ છેલ્લા પાન ઉપર એક ચિઠ્ઠી લખીને મૂકી આપેલી કે મારું બાળક હોમવર્ક કરીને આવ્યું નથી. અને તુષારભાઈ એમ કે હું ક્યારેય હોમવર્ક કરીને ગયો નથી, સ્કૂલમાં ગયો નથી. જવાનું, શિક્ષક બધાના હોમવર્ક તપાસે, મારો વારો આવે એટલે મારે ચિઠ્ઠી બતાવવાની, દરરોજ એક જ ચિઠ્ઠી બતાવવાની. અને પિતાને ખબર હતી કે આ ક્યારેય હોમવર્ક કરવાનો નથી, એટલે એમાં એમને તારીખ નહોતી મારી, એટલે ચાલ્યા જ કરે, દરરોજ ચાલે કે તારીખ નહોતી મારેલી. હવે તારીખ વગરનો કાગળ હોય, એની એક્સપાયરી ડેટ ના હોય, એની મેન્યુફેક્ચરિંગ ડેટ પણ ના હોય. હવે જેની એક્સપાયરી ડેટ નથી, મેન્યુફેક્ચરિંગ ડેટ નથી, આપણે ટેબ્લેટ લઈ આવીએ, બીમાર પડ્યા છે, ટેબ્લેટ લઈ આવીએ, અને ટેબ્લેટમાં મેન્યુફેક્ચરિંગ ડેટ નથી, એક્સપાયરી ડેટ પણ નથી. એ ટેબ્લેટ શું કામ નહીં? હું બીજા અર્થમાં કહું છું, તુષારભાઈનો અર્થ બીજા અર્થમાં હતો, અને હું એનો બીજો અર્થ કરું છું. એટલે કે મારા શિક્ષકને પછી ખબર પડી ગઈ કે દરરોજ આ એક જ ચિઠ્ઠી બતાવે છે, એમાં તારીખ નથી. એટલે કે બધાના હોમવર્ક તપાસે પછી મને ના પાડી દે, મારું જો આવે નહીં, કે મને પૂછે પણ નહીં. અને મને પછી એમને એવું કહ્યું કે જે દિવસે તું હોમવર્ક કરીને આવે ત્યારે તારી નોટ મને બતાવજે, બાકી બતાવવાની જરૂર નથી. આ જ થાય. એટલે આપણી પાસે મેન્યુફેક્ચરિંગ ડેટ નથી અને આપણી પાસે એક્સપાયરી ડેટ નથી. જ્યારે આપણી પાસે કંઈક આવે ત્યારે આપણે બતાવીએ, અને ના આવે ત્યાં સુધી સમજી ગયા. તો ક્યારેક તો આપણે આપણું મેન્યુફેક્ચરિંગ તો કરવું પડશે ને, વિચારોનું, મનનું. અને દુનિયાને જોઈશું કે નરેશભાઈ તો બહુ સરસ બોલે છે, બીજા આ પણ બહુ સારું બોલે છે, વિપુલભાઈ બહુ સારું બોલે છે. આપણે એવું ના બોલી શકીએ. પણ હું તમને કહું કે નરેશભાઈનું સૌથી પહેલું પ્રવચન કદાચ એમને ક્યારે આપ્યું મને ખબર નથી, પણ આપ્યું હશે ત્યારે આટલું સારું હશે? ઓફકોર્સ નોટ.
કદાચ એ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા હતા અને પહેલું લેક્ચર એમનું કેવું હશે મને નથી ખબર, પણ આજે જે બોલે છે એની કમ્પેરમાં એના માર્ક આપવાના આવે તો આપણે કેટલા આપીએ? 2, 4, 5, 10, 15. આજે આપણે 100 માંથી 100 આપી શકીએ, પણ આપણી મેન્યુફેક્ચરિંગ ડેટ લખાયેલી હોય તો ચાલુ થાય, ગણતરી ત્યાંથી શરૂ થાય. આયુર્વેદમાં કાઢા બનાવવામાં આવે છે અને આશવ, જેને આયુર્વેદની ખબર હશે એને ખબર હશે, આશવ બનાવવામાં આવે. હવે આશવ એ લિક્વિડ છે અને એ આશવ એના માટે એમ કહેવાય કે આશવ જેટલો જૂનો થાય એટલો એનો પ્રભાવ વધે, એની ઇફેક્ટિવિટી વધે. મેડિકલ દવામાં જેમ જૂની થાય એમ એનો પ્રભાવ ઘટે, એક્સપાયર થાય. આયુર્વેદમાં જે પાવડર ફોર્મમાં આવે છે, ઔષધિઓનો પાવડર બનાવવામાં આવે તો એમ કહેવાય છે કે પાવડર વધારેમાં વધારે 6 મહિના ટકી શકે. 6 મહિના પાવડર કામનું નથી હોતું. એની પણ આસવ જે છે એ જેમ જૂનો થાય એમ એનો પ્રભાવ વધે. એટલે આપણા આ જે ભક્ત મિલન થાય છે એમાં કેટલાક લોકો આસવ જેવા થઈ ચૂક્યા છે. હું તો પહેલેથી આસવ જેવો થઈ ચૂક્યો, નરેશભાઈ થયા, જય જરા એની પ્રક્રિયામાં છે, આસવ થવાની પ્રક્રિયામાં, વિપુલ કુમાર આસવ થઈ ચૂક્યા છે, કે બીજા બધા કેટલાક એ આસવની પ્રક્રિયામાં છે. પણ આપણે આપણી મેન્યુફેક્ચરિંગ ચાલુ કરીએ ત્યારે એની ગણતરી થાય કે હવે આ જૂનું થાય એનો પ્રભાવ વધ્યો ધીમે ધીમે. આજે પ્રભાવ માંગીએ એ નહીં થાય. બીજી વસ્તુ, કૃષ્ણ અર્જુનને એ જ સમજાવે છે કે તું તારી સરખામણી બીજા સાથે ના કરતો. આવો છે, આવો છે, આવો છે, હું ક્યાં છું? તો આ કમ્પેરિઝનનો વિષય નથી. માત્ર ને માત્ર આપણે આપણું સ્થાન જોવાનું છે કે આપણે ક્યાં પહોંચવું છે અને આપણે ક્યાં છીએ. તો આ વાત આપણી છે, આપણા પોતાની છે અને મેન્યુફેક્ચરિંગ તારીખ આપણે જ મારવાની છે. આજે તારીખ મારીશું અને તારીખ માર્યા પછી 5 વર્ષ પછી એ જોઈશું તો એ આસવનો પ્રભાવ કેટલો વધ્યો છે તમે જોઈ લો. એવું હોય તો આજે રેકોર્ડ કરી લો. આ બધા પાસે મોબાઈલ હશે, કદાચ જે મોબાઈલમાં આપણે જોડાયા છીએ એમાં પણ રેકોર્ડિંગનો ઓપ્શન છે, બટન દબાવી દો ને આપણે બોલો. અને 5 વર્ષ પછી પણ આપણે જો કન્ટિન્યુ રાખ્યું છે તો ખબર પડશે કે આસવની ગુણવત્તા કેટલી વધી. ચોક્કસ વધશે, પણ શરૂઆત જ નથી કરી. આજે નહીં કરીએ 5 વર્ષ પછી કરીશું તો એ શરૂઆત આવી જશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો આપણે ઓપન પ્લેટફોર્મ મૂકીએ હવે નરેશભાઈ, અને જેમને પણ જોડાવું છે, પોતાની મેન્યુફેક્ચરિંગ ડેટ નાખવી છે, એ આવો જોડાઓ અને આપણે આજે તો ઓપન પ્લેટફોર્મ મૂકીએ અને પછી આપણે આગળ વધીશું. સર્વને રામ કબીર. રામ કબીર સંતો, ખૂબ જ સુંદર. આસો બનવાની શરૂઆત કરીએ, આસો બન્યા હોઈએ તો આપણે થોડા ભીના થયા હોય તો જે ભીના થયા છે તો આવો આપણી આર્દ્રતા, આપણી ભીનાશ, આપણો પ્રેમ પ્રગટ કરીએ. ઓપન માઇક ચાલુ થાય છે. સંતો ભક્તોને વિનંતી છે કે આવે પોતાની અનુભૂતિ કે મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ. આ જગ્યા આપણા પરિવારની છે અને પરિવારની વચ્ચે બોલવાનું, એક્સપ્રેશન કરવાનું કોઈ જ વાંધો ન હોઈ શકે. કંઈ પણ વાત હોય આવો અને અમારી સાથે શેર કરો. રામ કબીર. હેન્ડ રેઝ કરજો અને તમે શરૂઆત કરી શકશો. કાં તો વિડીયો પણ ખોલી દેવાશે અને વિડીયો ખોલીને આવશે.
રામ રામ કબીર અમને અનમ્યુટ કરજો. રામ કબીર ધ્રુવભાઈ. રામકવિ, સર્વેને રામકવિ. આપણને ખૂબ જ પ્રેરક વાત બતાવી પ્રેમજીવન મહારાજે. સિદ્ધાર્થનું એક ચેપ્ટર પૂરું કર્યું, બીજું જ શરૂ થયું. આપણે એમાંથી શું શીખ્યા આગળ તો શું જાણવા મળ્યું. એક સિદ્ધાર્થ એની જે જીવન યાત્રા અને આ પડાવ ઉપર એ લક્ષ્યમૂલક બને. હવે લક્ષ્યમૂલક સિદ્ધાર્થ તો થયો, પણ આપણે કેટલા થયા? ને આ એક સિદ્ધાર્થની સ્પિરિચ્યુઅલ જર્ની, જે ટ્રાન્સફોર્મેશન એની વાત કરી. અને આપણે તો આ જે સમૂહમાં ભાવ આવે છે તે જ આપણા જીવનમાં ધીરે ધીરે જાગૃતિ લાવે. જીવનને હંમેશા આપણે ખુલ્લી કિતાબ રાખીને જીવતા રહેવું, જેથી આપણને આપણા આત્માને જાગૃત કરવા તરફ પ્રયાણ કરી શકીએ. આ તબક્કે જીવનજી મહારાજે આપણને જે જીવનશૈલી આપી છે એ જ રસ્તે દોરે છે. સમજણ આપણા સ્વયંમાં આવવી જોઈએ, એ સૂચક શબ્દો છે. અને ના આવે ત્યાં સુધી તમારી જાગૃતિ ના આવે. સિદ્ધાર્થ ઘર છોડીને જંગલમાં ગયો, ત્યાંથી પાછો માનવ વસ્તીમાં આવે છે. જ્યાં સુધી શરીરને ઓળખીશું ત્યાં સુધી સ્વયંની ઓળખ નહીં થાય. શરીર નર કે નારી તરીકે ઓળખાય, પણ જીવનને ઓળખતા નથી. તે ખરા રસ્તે આગળ જવાનું છે. દેખાવ શરીરનો હોય છે, પણ આત્માને કોઈ સ્વરૂપ નથી હોતું. મનુષ્ય આ સંસારમાં રહીને અહીં જ અટવાઈ જાય છે. અને આપણને આ તબક્કે પ્રેમજીવન મહારાજ યુટર્ન લેવા કે છે, અગર તો જાગૃત થવા કે છે. તો આપણે હંમેશા આને માટે પ્રયત્ન કરતા રહીએ એવી મારી પોતાની સમજ છે. સર્વેને રામકવિ. રામ કબીર ધ્રુવભાઈ ખૂબ જ સુંદર ભાવથી એમને પોતાની અનુભૂતિ કહી અને સ્વજાગૃતિ, સ્વધર્મ ની વાત થઈ. પ્રેમચંદ મહારાજ એમના જાચકમાં જે પ્રવચન આપ્યું એમાં એમને ક્રમ આપ્યો હતો. સ્વયં જાગૃતિ, એની અસર પરિવાર પર થાય, પરિવારની અસર સમાજ પર થાય, સમાજની અસર રાજ્ય પર થાય, રાજ્યની અસર દેશ પર થાય, અને દેશની અસર આખી દુનિયા પર થાય. ધીમે ધીમે કરતો ક્રમ આવે, પણ સ્વયં પોતાની અંદર જે બદલાવ આવે એ બહુ જ જરૂરી છે. અને ત્યારે જ જેટલી સમદ્રષ્ટિની જે વાત કરી એ સમદ્રષ્ટિ કેળવાય. એક્સેપ્ટન્સ ત્યારે આવે, સ્વીકાર અને ઇનકાર ત્યારે જ આવે. આવો યોગેશભાઈ. રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. પ્રેમજીવન મહારાજને રામ કબીર. ગયા વખતે અનુભૂતિની પણ વાત કરી હતી. સાથે સાથે જે ટ્રાન્સફોર્મેશન, જીવનનો જે તબક્કો છે ઉંમરની સાથે સાથેનો, એની પણ થોડીક અનુભૂતિની પણ વાત કરી. આજે એક જનરલ વાત કરું છું કે કુદરતી રીતે પણ આપણે જોવા જઈએ તો આપણું પોતાનું જીવન જો પરિવર્તનશીલ ના રાખીએ તો એ જીવનનું કોઈ મહત્વ જ નથી. પ્રકૃતિ પણ એ પણ પરિવર્તનશીલ છે, પણ પ્રકૃતિ પરિવર્તનશીલ છે એ પરોપકાર માટે છે. અને આપણે જે પોતે જે પરિવર્તન જે લાવીએ છીએ એ પોતાના પરિવાર માટે કે પોતાના માટે હોય છે. તો જો પ્રકૃતિ જો પરોપકાર માટે જો પરિવર્તન લાવતી હોય
તો પછી આપણે આપણું જીવન પરોપકારમાં કેમ નહીં કરવું, અને સાથે સાથે પોતાના અંગત જીવન અને કૌટુંબિકની જવાબદારી સાથેનો પણ કેમ નહીં કરવું, એ એક વિચારવાનો વિષય છે. આપણને એક સહજ રીતે ખબર છે કે નદી વહેતી હોય અને નદી વહે છે તો શુદ્ધ રહે છે. જો વહેવાનું બંધ કરી દે તો અશુદ્ધ થઈ જાય. તો નદીને પોતાને પણ શુદ્ધ રહેવા માટે એને પોતે પણ પરિવર્તન રાખીને એને વહેવાની જરૂર પડે છે. એને જો તરવું હોય તો વિન્ટરમાં આપણને ખબર છે કે બરફના સ્વરૂપમાં થઈ જાય, તો એને બરફ પણ બનવું પડે. તો બરફ બની જાય તો સ્થિર પણ થઈ જાય, તો એ પણ એને પરિવર્તન કરવું પડે. આપણે મેનમેડ બંધ બાંધીએ, સરોવર બનાવીએ, અને જ્યારે બંધ બાંધીએ પછી જ્યારે એની કેનાલો રૂપે જ્યારે પાણીનું પરિવર્તન થાય, ત્યારે જ્યારે કેનાલમાં એ પાણી જાય ત્યારે પરોપકાર રૂપી આપણને ખબર છે કે બધાના પાક કે જે કંઈ ઉત્પાદન લેવાનું હોય ખેતરોની અંદર એની ઉત્પત્તિ થાય, અને સાથે સાથે પરોપકાર કે જે માનવ જીવનની અંદર જે જરૂર છે ન્યુટ્રિશનના માટે, જે કંઈ અનાજને ખરીદ પાક માટે, એ પણ આપણને આપે. પ્રકૃતિની અંદર આપણે ઋતુ પ્રમાણે પણ ગણતરી મૂકીએ કે ભાઈ આંબો છે કે કોઈ પણ ફળફળાદીવાળી વસ્તુઓ છે કે પાકવાળી વસ્તુઓ છે કે ભાઈ શિયાળુ પાક છે, ઉનાળુ પાક છે, દરેક વસ્તુમાં પરિવર્તન છે. અને પરિવર્તન છે પણ ખાલી ફરક એટલો મેં તમને કીધું એ પ્રમાણે કે પરોપકાર માટે પરિવર્તન છે, અને આપણે આપણા પોતાના જીવન માટે પરિવર્તન લાવવાનું છે. તો આપણે પોતાના જીવન માટેનું પરિવર્તન, ભલે દરેક વ્યક્તિના દરેક કુટુંબની અંદર કંઈક ને કંઈક પરિવર્તન હોય, કારણ કે જીવનની સાથે સંઘર્ષ પણ છુપાયેલો જ છે. એટલે કંઈક ને કંઈક પરિવર્તન તો આવતું જ હોય છે, પણ એ અનુભૂતિને વ્યક્ત કરવાની જરૂર છે. તો સર્વે ભક્તોને વિનંતી કે આ અનુભૂતિ દરેકને હોય જ, અને ના હોય એવું તો કદાપી ના બની શકે. તો એ અનુભૂતિ પણ સર્વે વ્યક્તિ જ્યારે વ્યક્ત કરે તો એનો એક આનંદ અલગ પ્રકારનો હોય, અને એ આનંદ હંમેશા વ્યક્તિગત રીતે, સામાજિક રીતે સાથે સાથે છે તે જે કંઈ પરિવર્તન આવ્યું છે એ વ્યક્ત કરવાની અંદર સાથે સાથે એટલું બધું સારામાં સારું તમને એ થાય, વિચાર મંથનનું જે પ્લેટફોર્મ મળે, એ પ્લેટફોર્મને તમારે વ્યક્ત કરવાની આ સારામાં સારી એક અનુભૂતિ અને તક છે. તો પછી તેને વ્યક્ત કરવું જરૂરી છે. તો આ પરિવર્તન હંમેશા ને હંમેશા દરેકના જીવન માટે ઉપયોગી થઈ શકે છે અને થાય જ છે. તે સાથે સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર વાત કરી. અનુભૂતિની જ વાત છે, વિચાર મંથન, કે આપણે શેર કરીશું ને તો બીજા કોકને આપણે કોક રીતે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. કારણ કે જે તમારું કોન્શિયસ માઇન્ડ એ તો આની સાથે ઇન્વોલ્વ થાય જ છે, પણ સબકોન્શિયસ માઇન્ડ કે જે શાંતિથી બેઠું છે એ પણ બેઠું બેઠું સાંભળતું હોય છે અને સંસ્કારો લેતું હોય છે. તો જે સંસ્કારો લે છે એ સંસ્કારો અનુભૂતિ કોક પોતાની વાત કરશે ને તો પેલું સબકોન્શિયસ માઇન્ડ એને વધારે ટચ કરતું હશે. અને જેમને પરોપકારની વાત કરી યોગેશભાઈ, એ તો ડોક્ટર હતા, કેટલાય પેશન્ટ્સને એમને અહીંયા ટ્રીટ કરે છે. ગઈકાલે જ અમે લોકો પેલા તિબેટિયન માર્કેટમાં ગયા હતા, તો તિબેટિયન માર્કેટમાં પણ ખારીસિંગ વેચનારો કુંભારવાળાનો નીકળ્યો, તો પછીથી એની જોડે વાત નીકળી તો ગાજરાવાડીમાંથી યોગેશનું દવાખાનું હતું ત્યાં, તો કે મારા પરિવારમાં એક જણને આ રોગ મળતો જ નહોતો, અને કે એટલા ઓછા પૈસાને કે તને જો ના મટે તો પૈસા તું મારી બધે પાછા લઈ જજે. સ્પેશિયલ કાળજી કરે કે ભાઈ તું ગરીબ છે તો લાય હું તને એવી દવા લખી આપું કે તને બહુ મોંઘી ન પડે. જેને કહે છે કે બિલ્ટ ઇન દરેક મનુષ્યની અંદર આ કરુણા મૂકેલી છે, અને એ કરુણા આપણા જીવનની અંદર કોકને કોક રીતે નીકળતી જાય છે. અને એ જ ડોક્ટર અમેરિકામાં આવીને સમય મળ્યો તો આધ્યાત્મિકતા બાજુ વળ્યો, આધ્યાત્મિકતાથી એને જીવન સંપૂર્ણ થતું લાગ્યું. અને આજે જે એમને વાત કરી કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે પણ પરોપકાર રૂપે છે, મનુષ્યનું પણ કંઈક એવું જ છે. જીવનજી મહારાજ એમના નિજજનોને લઈને ચાલી નીકળ્યા ત્યારે જે ઉદાર ધર્મની પરંપરા છે, જીવનજી મહારાજે શરૂઆત કદાચ કરી હશે પણ દરેકે પોતાનું ટીપું એની અંદર નાખ્યું છે. જીવનજી મહારાજના સમગ્ર કાળ દરમિયાન એનામાં ચેન્જીસ આવેલા છે, અને ત્યાર પછીથી પણ આ અનિન વૈષ્ણવતા દરેકની અંદર પ્રગટ થતી રહેલી છે. અમદાવાદ ચાચકમાં પ્રેમજીવન મહારાજે સુંદર વાત કરી કે આપણે ઓછવ કીર્તન કરીએ છીએ તો કે ઘૂંટણિયા વાળીને જ બેસવું હોય તો ઓછવની જરૂર નથી. ઉંમર થઈ ગઈ હોય તો ખુરશી પર બેસીને પણ આપણે ઓછવ કરી શકીએ છીએ. આપણા લોલમાં રઘુભાઈ હવે ખુરશી પર આપણે એમને બેસાડીએ છીએ.
જ્યાં જ્યાં પણ જરૂર પડે તો કરી શકાય છે. બદલાવ તો આવવો જ જોઈએ. કદાચ ઢોલકને બદલે કદાચ આપણે બોંગો ઉપર પણ ઓછો થઈ શકે. ક્રિએટિવિટી આપણી યંગ જનરેશન છે, એ યંગ જનરેશન કે જુદી રીતે આપણી ઉદા ભક્તોની ટ્રેડિશનને લઈ જશે. તો પોતે અનુભૂતિ જો આપણે નહીં કહીએ, બાળકો સાથે શેર નહીં કરીએ, તો આ પરંપરાને આગળ કેવી રીતે વધે? તો આવો સંતો, વિપુલભાઈનો હાથ આપ છે. આવો વિપુલભાઈ, રામકબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને રામ કબીર. પ્રેમ જીવન મહારાજને રામ કબીર. સંતો, પ્રેમ જીવન મહારાજે વાત કરી કે પરિવર્તન એકદમ નથી આવતું. આપને પ્રયત્ન કરીએ તો જ આ થશે. હું પણ મારી જ વાત કરું. કોલેજ કાળ સુધી રામ કબીરનો રામ પણ નહોતો જાણ્યો, પુણ્યાત પણ નહોતું ગામ જોયું. પરંતુ એક સમય આવ્યો, અમેરિકા આવ્યા પછી ગુરુનો સંગત થયો જગદીશ મહારાજ સાથે, પ્રેમ જીવન મહારાજ સાથે સંવાદ થયા કર્યા ફોન પર. ત્યાર પછી પ્રયત્ન કરવાથી જ આપણને જીવનમાં આ સક્સેસ થવાય છે. આજે હું પણ આ કંઈ પણ બોલું છું, વાંચું છું, લખું છું, આ ગુરુની પ્રેરણાથી જ થાય છે. પણ આપણે પ્રયત્ન કરવો જ જોઈએ. જે રીતે કરોડિયો એ ઘર બનાવે છે ત્યારે અનેક વાર નીચે પડી જાય, પરંતુ આખરે સરસ ઘર બનાવે, જારું એનું બનાવે છે. તો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ. પ્રયત્ન કરીશું તો જ આપણો સ્વ, અંદરથી જે સ્વ છે તે નીકળશે, અને આપણે જાતે જ પ્રયત્ન કરીશું તો જ આપણે સક્સેસ થઈશું. રામ કબીર. ખૂબ જ સુંદર વાત વિપુલભાઈએ કરી. પોતાની અનુભૂતિ ટ્રિગર આવે કે એક ચમકારો આવે કે મને જીવનમાં કંઈક ને કંઈક ખૂટી રહ્યું છે, અને ત્યાર પછીથી સંવાદ આવ્યો. બહુ સરસ વાત કરી એમને કે સંવાદ વગર કશું જ થઈ ન શકે. હમણાં પ્રેમજીવન મહારાજે ચાચકમાં પણ એ જ કહ્યું હતું કે સંવાદથી જ બધું આવશે. ને એમને યોગ વશિષ્ઠ રામાયણની વાત કરી. એ યોગ વશિષ્ઠ રામાયણની અંદર ખૂબ સુંદર છે કે યોગ વશિષ્ઠ રામાયણની અંદર રામને પણ પ્રશ્નો હતા, અને રામના પ્રશ્નોનો જવાબ જ્યારે દશરથ ન આપી શક્યા ત્યારે દશરથ એમને વશિષ્ઠ પાસે મોકલે છે, અને વશિષ્ઠ અને રામની વચ્ચે સંવાદ થાય છે. અને વશિષ્ઠ અને રામની વચ્ચે જે સંવાદ થાય છે, એ સંવાદ પછી કંઈક રામને વધારે ખબર પડે છે કે મારો જન્મ કેમ થયો છે, મારે શું કરવાનું છે. બાકી તો દશરથ પુત્ર હતા, પાટવી રાજકુંવર હતા, રાજા થવાના હતા, છતાં પણ એમને કંઈક ને કંઈક લાગતું હતું. તો એ રામ કેવી રીતે થયા એની વાત પ્રેમજીવન મહારાજે કરી હતી કે રામ થઈ શક્યા એનું કારણ એમનો વશિષ્ઠ સાથેનો સંવાદ, એમનો વિશ્વામિત્ર સાથેનો જે પ્રવાસ હતો, અને પ્રવાસમાં જે સહજ રીતે એ શીખી શક્યા, એનાથી એ રામ થઈ શક્યા હતા. તો આપણે પણ મનુષ્ય છે, તો જે મનુષ્ય છે તો આપણી અંદર મનુષ્યત્વ કેવી રીતે પ્રગટ થાય? આપણે ઉદા ભગત તરીકે આપણો જન્મ લીધો છે, તો આપણું ઉદિતપણું કેવી રીતે પ્રગટ થઈ શકે? એ કરવા માટે આપણે સંવાદ જ કરવો પડશે. 1-on-1 સંવાદ જ કરવો પડે. સંવાદ કરીએ એનાથી જ કંઈક આગળ જવાય. હમણાં જ ભક્તોની સાથે ગાડીમાં હું જતો હતો ત્યારે પેલી આપણે પ્રણામમાં એક સાખી ગઈ છે કે પતિવ્રતા નાગી રહે, અને એની અંદર એ કહે છે કે આ શબ્દો કેવા અને કે એનો અર્થ શું થાય? તો એનો અર્થ એ બેનની જોડે મેં ચર્ચા કરી અને સંવાદ થયો. તો સંવાદ થયા પછીથી ખબર પડી કે યસ, આનો અર્થ આવો થઈ શકે કે ભાઈ ભક્તનું યોગક્ષેમ જો ના થતું હોય તો એના માટે જવાબદાર કોણ? તો કે ભગવાન એની કાળજી કરવી પડે. હવે એ સિમ્પલ વસ્તુને આ સાખીની અંદર એક પતિ અને પત્નીના રૂપે મૂકવામાં આવેલી છે. તેનો ઉચ્ચતર અર્થઘટન પણ થઈ શકે અને નીચલી કક્ષાનું પણ અર્થઘટન થઈ શકે. આપણે ઉદા ભક્તો નીચલી કક્ષાનું અર્થઘટન નથી કરતા. આપણે હંમેશા આપણા આચાર વિચાર શુદ્ધ રાખ્યા છે, વાણી શુદ્ધ રાખી છે. આપણી વાણીની અંદરના દરેક શબ્દો પણ એટલા શુદ્ધ છે. ઉદા ભક્તો પોતાના આચાર વિચારથી જ ઓળખાઈ જતા હતા કે આ ઉદા ભગત છે, બધા કરતા જુદો છે. તો સંતો, આપણી આ ઓળખ છે. તો આવો
પ્રતિસાદ માટે. યોગેશભાઈ આવો, રામ કબીર. રામ કબીર, હમણાં તમે જે પ્રણામની સાખીની જે વાત કરી ને, એની શંકા મને પોતાને પણ થઈ હતી. જ્યારે શરૂઆતમાં જ્યારે મેં પહેલી વખત જ્યારે મેં આરતી લીધી ને જ્યારે પ્રણામની જ્યારે સ્તુતિ કરીને, ત્યારે મને પણ એ જ વસ્તુ આવી કે જો પતિવ્રતા નાગી રહે, તો મેં ચાલુ વાંચનની અંદર મેં જે નાગી શબ્દ આવ્યો ને, તો મેં નાગીની જગ્યાએ મેં નારી શબ્દ વાપર્યો. જો પતિવ્રતા નારી રહે. પછી મને વિચાર આવ્યો કે આટલો મોટો શબ્દનો ભ્રંશ તો ના જ હોય, એનો કંઈક મતલબ તો હશે જ. પછી મેં એ જ વસ્તુનું વિશ્લેષણ સાથે મેં ચોપડી કઈ છે મને જાણવા માટે મેં મારે પોતાના ભાઈને ફોન કર્યો. નરેશભાઈ ઇન્ડિયામાં હતા, મેં રાજુભાઈને ફોન કર્યો કે તમે વચ્ચે કંઈક આ બાબતમાં ભાભીએ વાત કરી હતી અને એનું વિશ્લેષણ પણ જાણ કરી હતી, પણ એ વખતે મારે સાંભળવામાં નહોતું આવ્યું કે શું વિશ્લેષણ હતું. પછી જ્યારે કોપી માગ્યા પછીથી જ્યારે એનું વિશ્લેષણ જોઈને એનો અર્થ જોયો, ત્યારે ખબર પડી કે જો પતિવ્રતા નાગી રહેનો મતલબ એવો હતો કે જે પતિવ્રતા, નાગીનો મતલબ કે દુઃખી રહે, તો પતિએ લાજવું પડે, પતિને શરમ આવવી જોઈએ કે જે પોતાની પત્નીને પણ સુખી નથી કરી શકતો, દુઃખી જુએ છે, તો એ પતિને લાજ આવવી જોઈએ, પતિને શરમ આવવી જોઈએ. એ અર્થની અંદર જે નાગી રહેનો શબ્દ છે, એ જ્યારે મને આ વિચાર આવ્યો તે વખતે જ પછી મેં સોલ્યુશન લાવી દીધું, અને એ સોલ્યુશન અત્યારે આ બધાની આગળ વ્યક્ત કરું છું. સર્વે સંતો ભક્તોને રામ કબીર. ખૂબ જ સુંદર. આ રીતે જ આવી રીતે સંવાદ કરવાથી જ આપણી શંકાઓના સમાધાન થાય, શબ્દોનો સાચો અર્થ આપણને મળે કે પતિ અને પત્ની બંને એકબીજાની કાળજી કરે, એકબીજાને દુઃખી ન કરે. એ જ એનો અર્થ છે, અને એને જ આગળ લઈ જઈને જગદીશ મહારાજે આપણને યોગક્ષેમ સુધી લઈ ગયા છે કે એવો જ સંબંધ ભક્ત અને ભગવાનનો છે કે જો ભક્ત દુઃખી રહે તો એમાં ભગવાન પણ લાજે. ખૂબ સુંદર છે. આપણી ઉદા ભક્તોની પરંપરાને જે પકડી રાખેલી છે એ આ શુદ્ધ વિચારોએ, શુદ્ધ શબ્દોએ પકડી રાખી છે. સંતો આવો, ઘણા બધાને કંઈક કહેવું છે, 2 શબ્દો પણ કહી શકશો તો અમને આનંદ થશે. આવો રામ કબીર. રામ કબીર આવો. તમે તો ડી મૂક્યો છે, અને આખી આપણી જે ગૂગલ મીટ છે એ ગૂગલ મીટનું જ તમે મૂકી દીધું છે. તમે કોણ છો મને ખબર નથી, પણ રામ કબીર નૈનાબેન રામ કબીર સી જો એકદમ અંજાન કે જેને સ્વામી પરિવારની આ દીકરી છે અને છત્રાલયમાં એમનું લગ્ન, પણ ઉદા બીજ છે ને, ઉદા બીજ કેવી રીતે પ્રગટ રહે ને એનો એક નમૂનો છે કે નામ પણ પોતાનું છુપાઈ દીધું, અને બસ આ પ્લેટફોર્મ મારા માટે સર્વસ્વ છે એ બતાવીને પ્લેટફોર્મ પર જ એમને મૂક્યું. વિચાર કરતો હતો કે આ કોણ છે, પણ સારું થયું તમે પ્રગટ થયા. રામ કબીર. રામ કબીર મહારાજને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. મારે 2 શબ્દો કહેવા છે કે આજે આ પ્લેટફોર્મ શરૂ થયું એ પહેલાની વાત કે હું બહુ નાની હતી ત્યારથી મને ભજનનો શોખ છે, આપણા પારાયણનો થોડુંક શોખ છે, કુટુંબમાંથી પણ થોડું કરતા હતા. પણ જ્યારે ઇન્ડિયામાં રહેતા હતા ત્યારે મને એવું થતું હતું કે બધું નાના છોકરાઓની જવાબદારીઓમાં જવાતું નહોતું કશે, અને આ જેટલું હતું ને ત્યારે એવું થતું હતું કે આપણે ભગત છીએ પણ આપણે કશું કરી નથી શકતા. ત્યારે મને બહુ જ અફસોસ થતો હતો. પણ જ્યારે યોગેશભાઈની વિપુલભાઈની જેમ જ હું યુએસમાં આવી ત્યારે હું જગદીશ મહારાજને અને કાંતાબાને પહેલી વખત યુએસમાં 2009 કે 10માં મળી હતી. 10માં આવ્યા હતા ન્યુજર્સીમાં, ત્યારે મને મળી. ત્યારે મને પોતાને, અને પછી ત્યારે દર વખત એમને ત્યાં ભજન ને બધું થતું ત્યારે મને એવું થયું કે ના, આ મારો જે ધર્મ છે એ હવે છૂટે નહીં, કારણ કે આટલું બધો મને અહીંયા આગળ બધા લોકોનો મેં ભાવ જોયો, ભક્તિ જોઈ બધાની, એટલે મને થયું કે આ નહીં છૂટે. અને ત્યારથી જ આ કંઠી નથી છૂટતી અને રામનું નામ નથી છૂટતું. અને બીજું કે આ પ્લેટફોર્મ શરૂ થયું એ પહેલા તો મને પ્રભાતિયાની કશી જ ખબર નથી,
પ્રભાતિયા મેં ખાલી સાંભળ્યા હતા અને જોયા હતા કે બધા ગાતા હતા, પણ કોઈ દિવસ મેં ગાયા નથી મારી જાતને, કે કોઈ દિવસ મેં ઉકેલ્યા નથી એને. તો એ આ પ્લેટફોર્મે જ મને બધું શીખવાડ્યું છે અને બધું મને ગાતા શીખવાડ્યું છે અને આટલું થોડુંક ભક્તિમાં. એટલે હવે એવું થાય છે કે આ કદાચ આ એક સીધો રસ્તો પકડાઈ ગયો છે, હવે આ હલન ડોલન નહીં થાય જીવન, અને એક જ જગ્યાએ રસ્તો પકડાઈ રહેશે. રામ કબીર. સુંદર અનુભૂતિ. અને જ્યારે સ્ત્રી જાગે ને ત્યારે બધા બહુને જગાડી દે, પોતાના પરિવારને જગાડે, પોતાના પતિને જગાડે અને સમાજમાં પણ જાગૃતિ લાવે. સ્ત્રી અને યુવાન આ બે વર્ગ એવા છે કે જે ફંડામેન્ટલ ચેન્જીસ, પાયાના બદલાવ લાવી શકે તેમ છે. એક વિચાર જીવનમાં સ્થિર થઈ જાય ને તો ક્યાં જઈ શકીએ. કેટલી બધી ઝંઝટોમાંથી છૂટી જવાય, ભલી ઝંઝટોમાંથી નીકળી જવાય છે. એનું કારણ છે કે પછી આપણે બહુ જીવનમાં ઓપ્શન્સ બહુ રાખતા નથી હોતા. હમણાં ફરીથી પાછા ચાચકની જ વાત કરું, ત્યાં આગળ જે સંવાદ થયો હતો એ પ્રેમજીવન મહારાજ કે બે જ પ્રશ્નો છે, એક છે વાય અને બીજો છે હાઉ. એક વખત વાય જો તમારો ખબર પડી ગયો કે હું આ શા માટે કરી રહ્યો છું, એ જો તમને ખબર પડી ગયું, ત્યાર પછીનો પ્રોસેસ તો આપણને આ પ્લેટફોર્મ પર મળી જાય છે, આપણે એમાં લાગ્યા રહી શકીએ એમ છે. પણ એ મૂળ વસ્તુ એ છે કે એ વાય આપણને ખબર પડવો જોઈએ, અને વાય આ સંવાદથી જ ખબર પડે. એ આપણે કરી રહ્યા છે સંતો. બીજા કોઈ પણ સંત ભક્તને અનુભૂતિ હોય તો પ્લીઝ આવો રામ કબીર. મને એટલી તો ખબર છે કે આસવની જે વાત કરીને એમાં આયુર્વેદમાં તેના બનેલા તો એ વખતે આઈ થિંક દ્રવ્યશાસ્ત્રનો વિષય હતો, રાઈટ યોગેશભાઈ? દ્રવ્યશાસ્ત્રમાં આપણને આસવ કેવી રીતે બને એ શીખવાડવામાં આવતું હતું. તો બરાબર. દ્રવ્યશાસ્ત્રમાં, હા. તો એ જે આસવની વાત હમણાં પ્રેમજીવન મહારાજે કરીને, એ આપણી અંદર છે, એનું મૂળિયું, એ જે કેમિકલ છે, એ કેમિકલ આપણી અંદર દરેકની અંદર છે. તો આસવ થવાની પ્રક્રિયા તો શરૂ થયેલી જ છે. કદાચ આપણે એને પ્રગટ કરતા થોડા ઘણા ખચ કહીએ છીએ, કઈ વાંધો નહીં. આ પ્લેટફોર્મ ભક્ત મિલન તો આપણું કોન્સ્ટન્ટ છે, દર મહિને આવવાનું છે. અને એમાં જ્યારે પણ અમે ઓપન માઇક મૂકીએ ત્યારે ફીલ ફ્રી ટુ કમ, આવો અને તમારી અનુભૂતિ અમને ચોક્કસ જ જણાવજો. પ્રેમચંદ મહારાજ, આવો છો આપ સમાપન માટે? રામ કબીર. અનમ્યુટ કરજો મહારાજ. હલો હલો. હા, હવે સંભળાય છે મહારાજ. બસ. તો સુંદર શરૂઆત અને એવો સુંદર આપણે અંત પણ કરીએ. આવતા વખતે આપણે બીજો પ્રયોગ કરીશું નરેશભાઈ, કે દરેકને આપણે વિનંતી કરીએ કે જે ભક્તો જોડાય છે, 40-50 પરિવાર જોડાય છે, તો દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 2 લાઈન આજથી લખી નાખે, કાલે લખી નાખે, 2-4 દિવસ પછી પણ લખે, અને આપણે એને થોડું હોમવર્ક આપીએ, થોડા મુદ્દા આપીએ કે ભાઈ આ ભક્ત મિલનમાં ક્યારથી જોડાયા, અને જોડાયા ત્યારથી એમને શું અનુભવ થયો એ પણ કહી શકે. આપણે પહેલા
બીજી બુક રાખી હતી જોનાથન લ્યુટન સેગુલ. એનું પણ જો કોઈને સ્મરણ હોય કે ભાઈ એ બુક હતી પછી આપણે આ લીધી, તો બેની વચ્ચે અમને શું ભેદ લાગ્યો એ પણ આપણે કહી શકાશે કે ભાઈ એ પહેલા બુક હતી એમાં ઊંચી ઉડાન કેવી રીતે ભરવી એ શીખ્યા હતા. કોઈ વાંચી હશે કે નહીં વાંચી એની મને ખબર નથી, પણ વાંચવું તો પડે. બોલવું હોય તો પહેલા તો વાંચવું પડે. પહેલી કન્ડિશન આ જ છે કે ભાઈ વાંચવું પડે. વિધાઉટ રીડિંગ કશું જ ના થઈ શકે. મારે તે અઠવાડિયામાં 2 બુક આવે છે ઓછામાં ઓછી. જરૂર નથી કે બધી બુકો મેં વાંચી નાખી છે, પણ 4 પાને વાંચવાના અને પછી એવું લાગે તો બુક મૂકી દેવાની. પાછી ક્યારે જરૂર પડે ખબર નહીં, પણ બીજા પાન વાંચવાના. પણ વાંચવાનું ખરું દરરોજ કશું ને કશું, તો જ આ બોલી શકાય, તો જ નવું કંઈક આવી શકે. અને એકનું એક કાયમ બોલતા હોય એને તો કોઈ સાંભળે પણ નહીં મને. તો આપણે આવતા વખતે દરેકને કમ્પલસરી ઉપરથી લાઈન બંધ, એક પછી એક બધાને આપણે સમય આપવાનો છે. એનાઉન્સમેન્ટ અહીંયાથી નામ સાથે થશે, એમને બોલવાનું 2 લાઈન 3 લાઈન 4 લાઈન જે લખો, એક પેરેગ્રાફ લખવો હોય, 5 મિનિટ બોલવું હોય, પણ એ હોમવર્ક કહીને આપણે આવીશું ને તો થશે. અને લખો, શરૂઆતમાં લખવું પડે. હું શરૂઆતમાં જયારે બોલતા શીખ્યો ત્યારે હું મુદ્દા લઈને જતો હતો. મારી નોટ તૈયાર છે, જૂની નોટ મારી પાસે છે, હજુ મેં સાચવી રાખી છે. મારી પાસે મુદ્દા હતા જ, લઈને જ બેસવાનું, એમાં કોઈ શરમ નહીં. અને આજે હું તમને કહું, મને ઘણી બધી વસ્તુ મળે નથી, મને કોઈ કીર્તન મળે નથી, તમે મને વાની ગાવા કહો મને નહીં આવડે, મને માયરા શીખોતાર ગાવા કહો મને મળે નથી આવડતું, મેં ગોખ્યું નથી. મને ગોખવાનો પહેલેથી કંટાળો આવે, એટલે કોઈ પદ ગોખવાનું નહીં, કોઈ સાખ્યો ગોખવાને, કોઈક સાખ્યો બોલતા બોલતા કંઠસ્થ થઈ જાય એ વાત બરોબર છે, બાકી ગોખવાનું એ મને ફાવ્યું નથી. એટલે ગોખીને બોલવું એ મારો ઉદ્દેશ નથી. કેમ કે જે પચાવ્યું નથી, જેનું પાચન થયું નથી, એ માત્ર વાતો કરવાથી આવી ના શકે. એટલે ગોખવાની જરૂર નથી. લખો, મુદ્દા લખો. 4 મુદ્દા પણ લખીને આપશો ને તો એ મુદ્દા વાંચીને બોલી શકાશે, બાકી એમ નહીં બોલાય. એટલે આવતા વખતે પણ આપણે આ જ પ્રયોગ કરવાના છે, બધાએ લખીને આવવાનું છે. એટલે આ રીતે આપણે જોડાતા રહીશું, આવતા રહીશું, અને ફરી આવતા ભક્ત મિલનમાં પાછા આ જ ભાવ સાથે, આ જ વિચાર સાથે આપણે મળીશું. સર્વને રામ કબીર. રામ કબીર. સર્વે ઉદ્ધા ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. કબીર. સંતોને સદાય રામ કબીર, 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 રામ કબીર.